જય હિન્દ મિત્રો. તો મોક ટેસ્ટ નંબર 7 અને આ આપણી મોક ટેસ્ટ છેલ્લી મોક ટેસ્ટ રહેવાની છે જે આપણે ટીએમાં જે 3 બોર્ડ તૈયારી કરી રહ્યા છે બરાબર. તેમની સાથે બીજાથી વિદ્યાર્થીઓ જે છે એ અગ્નિવીરની તૈયારી કરી રહ્યા છે, આવતી અગ્નિવીરની અને ટીએના પર તૈયારી કરી રહ્યા છે. તો છેલ્લી મોક ટેસ્ટ છે, જોઈએ કોને કેટલો સ્કોર આવે બરાબર. આ મોક ટેસ્ટને આપણે મીડિયમ રાખી છે, મીડિયમથી છે નીચે, જે એકચ્યુઅલી ત્યાં તમારે જે પેપર લેવાનું હોય છે ને એ રીતના બરાબર. ચેક કરીએ લાસ્ટ ટાઈમ જે છે એ તમને ખબર જ છે કે લાસ્ટ ટાઈમ કોણ સ્કોર કરે છે બરાબર. આ વખતે જોઈએ આપણે કે કોણમાં 5 માર્ક લાગે. ઓકે બોય, તો પોતાના બધા નામ લખી નાખજો, ઇન્કમિંગ એક્સચેન્જ કરજો બરાબર. નિતેશ, હાર્દિક, ખોટું ખોટું બરાબર. ફટાફટ. ચોથામાં ઉપનિષદ, પાંચમામાં જવાહરલાલ નહેરુ, 23માં છે જલ એવં ખનિજ અવશોષણ. હવે મેથ્સ નો સેક્શન છે, બોય તમારી જાણ સમજી વિચારીને કરજો બરાબર. ચલો 36માં છે બી 13, ફર્સ્ટ પેપર છે 64, નામ છે પેપર બરાબર. ડાય પડે ને બે સબ્જેક્ટ નો સેકન્ડ ઉપર 62 રણજીત. ટીએ નું જે એક્ઝામ દેવા ચાલે બીજા બે બોય જે છે બરાબર, અને માર્ક થર્ડ ઉપર છે 61 મિતેશ. ફોર્થ ઉપર છે જે આપણે પેપર ટીએ બોય કે જે એક્ઝામ દેવા 57 ટીએસ. મિત્રો આ હતું લાસ્ટ મોક ટેસ્ટ બરાબર. હજી પણ સમય છે તમારી પાસે, પણ જે ગુજરાતના વિદ્યાર્થીઓ તૈયારી કરે છે એક્ઝામ, મારું તમને સંદેશો છે ગણિત ઉપર થોડું ધ્યાન દેજો અને સાયન્સ ઉપર બરાબર. જીકે તો દરિયો છે બરાબર, એક બુક ફિક્સ અને રિવિઝન. હવે રિવિઝન કે ન હોય બરાબર મિત્રો. બસ આ વસ્તુ મારે કહેવાનું છે. ઓલ ધ બેસ્ટ. વિદ્યાર્થીઓ એક્ઝામ દેવા જઈ રહ્યા છે, પોતાનું બેસ્ટ આપજો એન્ડ છેલ્લે સુધી લડી લેશો. જય હિન્દ.